મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર છે, જેમાં ફરિયાદી છે નરેન્દ્રભાઈ પાંચોટિયા. એમને એમના મધર છે મરણ જનાર સવિતાબેન, એમને ત્યાં એમના ફ્લેટમાં જે ત્રાસ આપતા હતા એના કામે એને દુષ્પ્રેરિત કરી અને મરવા માટે મજબૂર કરેલ, જેના કામે ગુનો દાખલ થયેલ. એમાં એ ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ તપાસ કરી રહ્યા છે. આ તપાસના કામે એક સુસાઇડ નોટ પણ કબજે કરેલી છે અને આ કામે આજે 8 આરોપી ધરપકડ કરેલ છે. એમાં એક મહિલા પણ છે, જે પૈકી મનોજભાઈ, વિશાલભાઈ, નિલેશભાઈ, ભાવિકભાઈ, રમણીકભાઈ, કેવલભાઈ, નાનજીભાઈ, જેઓને ધરપકડ કરી આજ રોજ જેલ હવાલે થયેલ છે. અને અગાઉ ત્યાં જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં છે મરણ જનાર, એમની સાથે બોલાચાલી અને માથાકૂટ થયેલી હતી. એ બાબતે ઝઘડો થયેલો હતો અને એમાં એને મરવા માટે મજબૂર કર્યા હતા અને એ બાબતે એમને સુસાઇડ નોટ પણ લખી હતી અને એની તપાસ હાલે ચાલુ છે. આખી બધી તપાસને એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એની તપાસ કરી અને આગળ આજે 8 આરોપી છે એની ધરપકડ કરેલ છે. સવિતાબેન કરીને છે, જેઓ એ ડિવિઝન વિસ્તારમાં છે, એના દીકરા છે ફરિયાદી નરેન્દ્રભાઈ છગનભાઈ, એમને ફરિયાદ આપેલી છે. શું નામ તમારું? નરેન્દ્ર છગનભાઈ પાંચોટિયા. શું બનાવ બન્યો? બનાવમાં 24/9/2024 જ્યારે પાર્કિંગમાં મારા મમ્મી અને એપાર્ટમેન્ટની મહિલાઓ પાર્કિંગ ધોતા હતા ત્યારે મારા મમ્મી નીકળ્યા તો મારા મમ્મીને એવું કીધું કે ચંપલ હાથમાં લઈ લે, પાર્કિંગ બગડે છે, ચંપલ તું હાથમાં લઈ લે, પાર્કિંગ બગડે છે, એમ કરીને બોલાચાલી કરી. તે પછી ધાબા ઉપર મને ફોન આવ્યો, મનોજભાઈ, નિલેશભાઈ બારૈયા, મનોજભાઈ આદરોજા, વિશાલ ઘોડાસરા અને ભાવિક વિરમગામા, કે તું ધાબા ઉપર આવ, તારી હારે વાત કરવી છે. તો હું, મારા મમ્મી, મારા ઘરના, મારી છોકરી 4 વર્ષની ધાબા ઉપર ગયા તો અમારી હારે ઢીકા પાટુના માર માર્યા, ઈજા કરી. અમે દવાખાનામાં દાખલ થયા. પછી 25 તારીખે અમે ફરિયાદ દાખલ કરી. તે પછી એ લોકોને ફરિયાદ જે તે કાયદાકીય રીતે કામ થયું. પછી અવારનવાર હેરાન પરેશાન ત્રાસ આપતા હતા. મારા મમ્મીને ધમકી દેતા હતા કે તને મારી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. અંતે નિલેશભાઈ બારૈયા, જેને મારા મમ્મી સાર્વજનિકમાં બેઠા હતા તો ગાડી ચડાવી દેવાની કોશિશ કરી અને ધમકી આપી. તે સિવાય અવારનવાર મારા બાઇકમાં હવા કાઢી નાખે, મોટરસાઇકલમાં બાઇકમાં હવા કાઢી નાખે, દરવાજામાં, ઘરના દરવાજામાં પાટા મારી દે, એવી હેરાનગતિ કરે, ધમકી આપે કે મારી નાખશું, તોડી નાખશું. અત્યારે મારા મમ્મીએ આપઘાત કરી લીધો. આ બધા જે તો આરોપી છે એ વિકૃત વિચારધારાવાળા છે, ક્રિમિનલ વિચારધારાવાળા છે. અને નિલેશ બારૈયા વાગટ, એને અગાઉ પણ એક મર્ડર કરીને 10 વર્ષ જેલમાં કાપ્યા, 8 થી 10 વર્ષ. એના મિત્રનું જ મર્ડર કર્યું. એને ક્રિમિનલ વિચારધારાવાળા માણસો છે. મારી વિનંતી છે કે મારા મમ્મીને ન્યાય મળે. સરકાર, પોલીસ તંત્ર, કોર્ટ કે આને ગમે તેવી રીતે જામીન ન મળે અને ન્યાય મળે.